મિત્રો, વાઘોડિયા વિધાનસભામાં પરિસ્થિતિ એવી છે કે આપણે હમણાં થોડાક દિવસ પહેલા એક વિડીયો જોયો હતો કે અડધા ઘૂંટણિયાની ઉપરના પાણી આવી ગયા હતા અને એ પાણીના રસ્તામાંથી સ્મશાન યાત્રા અંતિમ યાત્રા નીકળી હતી. એવા પણ આપણે દ્રશ્યો વાઘોડિયા વિધાનસભાના ગામડામાં જોયા છે. આજે આ એક નવો દ્રશ્ય બતાવું છું. આ તમને આમાં કેવું છે, સામાન્ય માણસ જ સામાન્ય માણસની પીડા સમજી શકે. અમે તો લોકોના માણસ છીએ એટલા માટે ફરીએ છીએ, બતાવીએ છીએ. આ બધા વિડીયો બતાવવા એટલા માટે પડે છે કારણ કે ખરેખર પરિસ્થિતિ ગામડાઓની શું છે એ દેખાય બધાને. ગામડાના લોકો બિચારા કઈ પરિસ્થિતિમાં જીવે છે. હું ગામડાનો માણસ છું એટલે મને લાગણી છે કે મારા ગામડાના માણસોનું જીવન સારું થાય. પરંતુ જીવન તો ખરું જ, પરંતુ મર્યા પછી પણ ગામડાના માણસને શાંતિ નથી. હમણાં 2-3 દિવસ પહેલા જ મરણ થયું હતું યુવાન. એમને પણ આ સ્મશાનમાં એ દિવસ જ ફોટા નાખેલા. આ સમગ્ર વસ્તુ બતાવજો. બધે આ બધું બતાવો. આ તો કોરો દિવસ છે એટલે હવા એવું છે. બાકી ચોમાસામાં તો પોલ્યુશન જ નહીં હવા. અને એવું નહીં કે આપણે ગોળાટ માટી છે કે ગરકી નહીં જવાય. આ તો ગરકી જ જવાય. સારી માટી છે એટલે. મિત્રો, 3 દિવસ પહેલા અંતિમ સંસ્કાર કર્યા હતા. હવે તમે વિચાર કરો કે આ સ્મશાનની હાલત, અને સ્મશાન જેવું કે નહીં, અને સ્મશાન જેવું કે નહીં એ મોટો પ્રશ્ન છે. આ ઉપર સ્મશાનની આજુબાજુ દિવાલો છે એ તો સંપૂર્ણપણે પતી જ ગઈ છે, પરંતુ ઉપર છત બી નથી. આ ઉપર તમે જો, ઉપર છત બી નથી. આ સ્મશાન ને ખરેખર સ્મશાન કેવું કે શું કેવું એ મોટો પ્રશ્ન છે. આવા બધા દ્રશ્યો જોઈને ગુસ્સો આવે છે કે આપણે બધાને મતો આપીએ છીએ, આપણે ટેક્સ આપીએ છીએ. આ બધા જ લોકો સવારથી લઈને સાંજ સુધી જેટલી પણ ચીજ વસ્તુ ખરીદે છે, ગમે તે કરે છે, એ બધામાં ટેક્સ જાય છે સરકારને, અને એ ટેક્સના રૂપિયા બધું થતું હોય છે. પરંતુ આ સ્મશાન તો જુઓ તમે, મર્યા પછી શાંતિ નહીં. એટલે શરમ કરો નેતાઓ, મર્યા પછી શાંતિ નથી લોકોને. આવું સ્મશાન હોય? આવું સ્મશાન હોય? થોડીક તો શરમ કરો. તમે સત્તામાં બેઠેલા બધા આવું હોય? આ માણસની પરિસ્થિતિ જો. આ ભાવપુરાના કેટલા લોકો છે? 700-800 ખરા? આ એક જ સ્મશાન છે તમારું? દર વખત અહીં જવું પડે. ચોમાસું હોય તો કઈ રીતે તમે કરવા? આ પાણી આવેલું વચ્ચે તો અહીંયા આગળ આવેલું. એ ટાઈમે કદાચ આવું સુધી અમારે તકલીફ હોય તો બે જઈએ. આજવાનું પાણી આવતા ઉપર આવી. આ ભાવપુરાના 2 મુખ્ય પ્રશ્નો છે. એક તો જર્જરિત આંગણવાડી છે, એ તાત્કાલિક ધોરણે નવી થવી જોઈએ. જેમાં નાના દીકરા દીકરીઓ 2 વર્ષથી પ્રાઇવેટ ઘરમાં ભણે છે, એની જગ્યાએ આંગણવાડી નવી બને ને એમાં ભણવા જોઈએ. તેમજ આજે ભાવપુરાના લોકો જે સ્મશાનનો ઉપયોગ કરે છે, સ્મશાનની હાલત સ્મશાન જેવી રહી નથી. એ સમગ્ર સ્મશાન નવું બનાવવામાં આવે ભાઈ, બરાબર ને? અને આ નહીં બને, આ 2 મુદ્દા નહીં પૂરા થાય ટૂંક સમયમાં તો હું ચીમકી આપું છું. મજબૂત આંદોલન કરીશું. આખું ગામ ભેગું થશે અને જવું પડે તો વડોદરા કલેક્ટર સાહેબ જોડે જઈશું ને એમને બતાવીશું આ ફોટા કે મર્યા પછી બી શાંતિ નથી અમારા લોકોને. આવા સત્તામાં બેઠેલા લોકોને ખબર પડવી જોઈએ. જો એમના ત્યાં આવું કંઈક હોય તો ખબર પડે, પરંતુ એમને તો એવું કશું છે નહીં. એટલા માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને બતાવજો. સરકારને પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચવું જોઈએ કે માણસોને જીવતા જીવતો સુખ નથી, પરંતુ મર્યા પછી પણ સુખ નથી. એવી પરિસ્થિતિમાં છે. આ 2 મુદ્દા પૂરા નહીં થાય તો મજબૂત આંદોલન કરવામાં આવશે. જય ભવાની. જય ભવાની.